દર વર્ષે ચોમાસું આવે, દર વર્ષે રસ્તાઓ પર પાણી ભરાય, દર વર્ષે ડ્રેનેજના પ્રશ્નો સામે આવે અને દર વર્ષે એક જ સવાલ ઊભો થાય છે, આખરે જવાબદાર કોણ? લોકો કે પછી તંત્ર? વડોદરામાં ડ્રેનેજની સમસ્યાને લઈને હવે જનતાના પ્રશ્નો વચ્ચે સત્તાધારી અને વિપક્ષના કોર્પોરેટરો સામે આવી ગયા છે. આખી ઘટના શું બની હતી તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. આપની સાથે વંશિકા. વડોદરામાં ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં ફરી ડ્રેનેજની સમસ્યા સામે આવી ગઈ છે અને વડોદરા જ નહીં, ઘણા બધા શહેરોમાં ડ્રેનેજની સમસ્યા દર ચોમાસામાં સામે આવે છે અને દર ચોમાસામાં એક જ સવાલ ઊભો થાય છે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે તો પછી આ સમસ્યા ઊભી કેમ થઈ રહી છે? વાત કરીએ હાલ વડોદરાની, તો વડોદરામાં ગટર ઉભરાવાની ફરિયાદો અને પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો પરેશાન હતા. આ દરમિયાન ડ્રેનેજની સફાઈ માટે વપરાતી જેટિંગ મશીનના મુદ્દે ભાજપના મહિલા કોર્પોરેટર અંકિતા સોની અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે થયેલી આ તકરારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પહેલા તે વિડીયો પર નજર કરીએ. અહીં તમે આ બોલાચાલી સાંભળી. હવે આ બધા વચ્ચે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે લોકો ગટર, ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન હોય ત્યારે જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ કેમ? શું જનતાએ પોતાના પ્રતિનિધિઓને વિવાદ કરવા માટે ચૂંટ્યા છે કે પછી સમસ્યાનો ઉકેલ લાવવા માટે? દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, તો પછી પ્રથમ વરસાદમાં જ શહેરની આવી સ્થિતિ કેમ સર્જાય છે? શું આયોજનમાં ક્યાંક ખામી રહી ગઈ છે કે પછી જવાબદારી નક્કી કરવામાં બેદરકારી થઈ રહી છે? આવા અનેક સવાલો ઊભા થાય છે જ્યારે સરકારની કામગીરી પર સવાલો ઊભા થાય છે. સરકારના મોટા મોટા દાવા વચ્ચે જ્યારે આવી નાની નાની ઘટનાઓ સામે આવે છે અને તે ઘટનાને લઈને લોકો જે પરેશાન થાય છે તે ખૂબ જ દુઃખદની વાત છે. ડ્રેનેજની સમસ્યાનો ભોગ આખરે સામાન્ય નાગરિક જ બને છે. લોકોને રાજકારણ નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ જોઈએ છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરામાં મહાનગરપાલિકા અને જવાબદાર તંત્ર લોકોની આ સમસ્યાનો ક્યારે ઉકેલ લાવે છે અને આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે શું પગલાં ભરવામાં આવે છે. અહીં તમે આખી ઘટના જોઈ. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? શું તમારા વિસ્તારમાં પણ આવી જ સમસ્યાઓ છે, ડ્રેનેજની, પાણીની, કે પછી પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જવાની? આ બધી ઘટનાઓ જો તમારા વિસ્તાર બાબત થતી હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.